હા, ગુડ મોર્નિંગ મિત્રો. આજે અમારી મોર્નિંગ કુંભલગઢમાં ને મસ્ત વેધરની સાથે આજે પણ જો સ્વાગત છે બહાર. મસ્ત વેધર સાથે અમે નીકળી ગયા છીએ નાના ધોયા વગર જ બ્રશ કરીને બહાર આંટો મારવા માટે. હવે અમે જોઈશું અહીંયા બહાર કેવી મજા આવે છે, એટલે હવે નાયા ધોયા વગર અમે જઈશું બહાર આંટો મારવા. આવીને પછી નાહીને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ. તો ચાલો જોડાઈ રહો આજના દિવસમાં મારી સાથે કુંભલગઢ. મારીને અમે પાછા આવી ગયા છીએ રિસોર્ટ ઉપર અને બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ. છોલે ભટુરે, ઇડલી અને ચા. ચેકઆઉટ કરી લીધું છે હોટલથી ને હવે અમે જઈએ છીએ ઉદયપુર. તો હવે અમે નીકળી રહ્યા છીએ ઉદયપુર જવા માટે. હવે અમે કુંભલગઢથી નીકળી રહ્યા છીએ અને અહીંયાથી નીકળતા તમને બધાને તળાવ બતાવી દઉં. લખેલા તળાવ, કુંભલગઢનું એકમાત્ર તળાવ. આ ઓળકું, એને કહેવાય ઓળકું. ફોટોનું ભૂત જાગ્યું પોણીના ઝરણા આગળ, એટલે હવે અમે ફોટો પાડી દઈએ ભાઈનો. હવે આ મિની કાશ્મીર, સસ્તું કાશ્મીર અને સસ્તા કાશ્મીરની નદી જો બતાવું તમને. પર હું આગળ જઈને બતાવું. બહુ જોરદાર વ્યૂ હે. પૂર આવી ગયા છે મિત્રો. હવે અમે હજી તો એન્ટર જ થયા, હવે અંદર જઈશું. એટલે આજે અને આજની નાઈટ અને કાલનો દિવસ, કાલે ઉદયપુર. ચાલો હવે આજે તમને બતાવીએ ઉદયપુર. કાલે કુંભલગઢ તો બતાવ્યું, હવે ઉદયપુર બતાવીએ. આવી ગયા છીએ હોટલ ઉપર ઉદયપુર. જો આ હોટલ, આ પડીકા આલ્યા, વેફર ભુજિયા, ફ્રૂટી, ચોકોપાઈ. હવે અમે ચા બનાવીશું જાતે અને પછી આરામ. આવી ગયા અહીંયા બજારમાં પેલા હાથી ઘોડાવાળા શર્ટ લેવા છે, એટલે હવે પહેલા બજારમાં જઈએ. પછી શું ખાવું કીધું? શું ખાવું? પાણીપુરી ખાવીએ ભાઈને. હવે પેલા પાણીપુરી ખાઈએ. હેડો ઉદયપુરમાં આવીને પાણીપુરી ખાવી. ઉદયપુરમાં શર્ટ જો આવ્યા હતા ના, ઊંટિયા વાળું ઠઠાઈ દીધું શર્ટ. લો આ રીવે લઈ લઈએ આપણે. અમે અહીંયા ઉદયપુરમાં શટલમાં પહેલી વાર બેઠા હો ભાઈ. કેવી મજા આવે ભાઈ? ગાડી જેવું આ તો મજા કેવી આવે? સ્ટીયરિંગ ગિયર હા, સ્ટીયરિંગ હા, ચલાવવું હોય. હા ભાઈ, ચલાવવાની ઈચ્છા થઈ ગઈ. કોટ લઈને અમે આવી ગયા છીએ. પછી ફતેસાકર લેક. બહુ બધી પબ્લિક હા. કહેવામાં તો રાજસ્થાન હા, પણ વાયકણ અડધા ઉપરનું ગુજરાત વાયકણ 70% ને 70% ગુજરાત હે. બસ રાજસ્થાનની તો ગાડીઓ નહીં, એટલી આપણે વાયકણ આવી છે ગુજરાતથી. ભૂખ એટલે ફતેસાગર લેક આગળ કોણ ઠપ કરવા બેસી ગયા છીએ અમે. હવે અમે રાત્રે જમવા માટે જઈએ છીએ ફતેસાગર લેક. સ્ટ્રીટ ફૂડ ત્યાં લાઈનમાં બહુ મસ્ત હોય છે, એકદમ જેમ અમદાવાદમાં આપણે માણેક ચોક હોય એમ અહીંયા સ્ટ્રીટ ફૂડ હોય છે લાઈનમાં ફતેસાગર લેક. તો હવે આપણે જઈએ ત્યાં નાસ્તો કરવા માટે. અમે ટામેટાનો સૂપ પીવા આવી ગયા છીએ લેક પિચોલા આગળ. હવે સૂપ પીને પછી જઈએ ખાવા. જમવા તો આવી ગયા છીએ, પણ હવે રાહ જોઈને કંટાળ્યા. 20 મિનિટથી રાહ જોઈએ એક પાવભાજી માટે. ખબર નહીં હવે ચાર આવે. અમે ખાઈ લીધું છે, પણ તમને કહી દઉં, ઉદયપુર આવો તો આ ફતેસાગર લેકની જોડે જે લાઈનસર અમદાવાદનો માણેક ચોક હોય છે, લાઈનસર પણ કશું ખાતા ના હોય, કારણ એકદમ બકવાસ ખાવાનું હોય. એના કરતાં સારી એવી મોટી હોટલમાં ખાઈ લેજો. સ્ટ્રીટ ફૂડ ખાવાનો શોખ ના રાખતા. સ્ટ્રીટ ફૂડ ખાવું હોય ને તો આપણા તો જ ખાઈ લેવાનું ગુજરાતમાં, બાકી હોય એકદમ બકવાસ સ્ટ્રીટ ફૂડ હતું. હવે પાછા હોટલ ઉપર આવી ગયા છીએ. હવે વાગી ગયા છે 12. હવે શાંતિથી સૂઈ જઈશું આજની નાઈટ ઉદયપુર.
आज की रात उदयपुर के नाम। तो गुड नाइट, मरा चाहो।